ગરુડ પુરાણ અધ્યાય છઠ્ઠો મનુ વગેરેનો વંશ વિસ્તાર। શ્રી હરિ બોલ્યા, ઉત્તાનપાદ રાજાથી સુરુચિ નામની રાણી દ્વારા ઉત્તમ નામે પુત્ર થયો હતો। તેને સુનીતિ નામની બીજી રાણીથી ધ્રુવ નામે તપસ્વી પુત્ર થયો હતો। આ અવલૌકિક ધ્રુવે નારદ મુનિની કૃપાથી દેવાધિદેવ શ્રી હરિ શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના તપ તપસ્યા કરીને ઉત્તમ સ્થાન ધ્રુવપદ મેળવ્યું હતું। એ ધ્રુવનો પુત્ર જે નિષ્ઠિ નામે હતો તે ભગવાનનો પરમ ભક્ત હતો। વળી તે મહાબળવાન અને અતિ પરાક્રમી હતો। નિષ્ઠિનો પુત્ર પ્રાચીન બહર્ષિત થયો હતો, જે ઉદાર હતો। તેનો પુત્ર દિવંજય નામે થયો અને તેનો પુત્ર રિપુ હતો। રિપુનો પુત્ર ચાક્ષુષ મનુ નામે વિશ્વવિખ્યાત થયો હતો। ચાક્ષુષ મનુનો પુત્ર રૂરુ અને તેનો પુત્ર અંગ નામે જાણીતો હતો। પણ અંગનો પુત્ર કે જે વેન નામે હતો તે નાસ્તિક અને ધર્મ રહિત હતો। તે અધર્મ કરતો હતો। વેનના જુલમને કારણે ત્રાસેલા મનુઓએ તેને મંત્રેલા દર્ભોથી મારી નાખીને રાખી મૂક્યો હતો। વેન નિસંતાન હોય પુત્ર મેળવવા માટે મુનિઓએ તેના સાથળને મથી તેમાંથી એક અત્યંત ઠીંગણો અને અતિ કાળા રંગના દેહવાળો એક પુત્ર ઉત્પન્ન થયો। તેને જોઈને મુનિઓએ તું નીચે બેસી જા એમ કહ્યું હતું। તેથી એ નિષાદ એટલે ભીલ જાતિનો ગણાયો। એ નિષાદ ત્યાંથી વિંધ્યાચલ પર્વત પર વસ્યો હતો। પછી એ મુનિઓએ એ વેનના જમણા હાથને મથવા માંડ્યો તો તેમાંથી શ્રી વિષ્ણુ ભગવાનનું માનસ રૂપ ધારણ કરનાર એક પુત્ર ઉત્પન્ન થયો। જય શ્રી કૃષ્ણ।